મેલડી માની સોગન હવે તને બોલાવું. બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડીના જૂઠા હમ. એટલે જો તમે મારી સોગન ખાધી અને ભાઈને કદાચ કીધું કે એના ઘરનો ઉમરો નહીં ચડું અને ચડું તો મારી મેલડીની સોગન, તારો કે મને ફુખાર મેલડીને ઘેર લઈ ગયા, બહુ મારી પ્રસન્ન થઈ જાય, ભક્તિ કરી મારી, એટલે હેડ મારી ઉતર મારા ઘેર બેહાડું. તો તમે મને માતાને ઘેર લઈ જઈ અને વધારે કે હે સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેર અજવારા કરજો, હું તમને બિરાજમાન કરું છું, બેહાડું છું, તમારી કુળની મહાકાળી જોડે મને બેહાડ દો, તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને. તમે મને હારું કરવા માટે લઈ ગયા છો તો હું તો હારું કરીશ ને. તો હું હારું કરીશ ને તો તમારી માં રિહાય એતરાજ થશે કે તું જો હારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં. એટલે તમારી માં શું કરે, હાર તું તાર કામ કર, એટલે હું 6 મહિના તો તમને ગાડી લઈ આલું, પૈસા હાલ દઉં, હોના દાગીના બધું હાલ દઉં. એટલે કે હા ખુખાર મેલડી અમે બેહાડી પછી તો અમારું ભલું ભલું થઈ ગયું. પણ કુળદેવી રાહ જોતી, હાર તું રે કેટલા દાડા કામ કરીશ. એટલે કુળદેવી શું કરે, બે માતાઓના ઝઘડા થાય, પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ. પછી એ દીકરો શું કરે, નવી બાઇક લાવો તો ચુંદડી મારી બોધ દે, એ કુખાર મેલડી લે. નવું સાધન લા ચોલ્લા એ મારા કરી દે, તો ઘરની માન રિહાય, રીહ ચડક ના ચડે.